હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 માં આંકડાશાસ્ત્રમાં વિભાગ ડી માં જે તમારો પ્રકરણ નંબર 7 છે, જે છેલ્લું પ્રકરણ છે વિભાગ ડી નું। તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશનમાં મિત્રો આપણે જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ તો મિત્રો અત્યારે ઓન ધી સ્પોટ કરી દો, કેમ કે તમે ધોરણ 11 માં અત્યારે છો। તમને સમજાવું તમને સબસ્ક્રાઇબ કરવા માટે કેમ કહી રહ્યો છું। તમે ધોરણ 11 માં છો, આવતા વર્ષે મિત્રો તમે આવશો ધોરણ 12 માં, અને ધોરણ 12 માં તમે અત્યારે ઠોઠ વિદ્યાર્થીઓ છો ને, તમારા 30% આવે છે, 40% આવે છે ને, તમારા તો 12 માં 80% ક્યાં નહીં જાય મિત્રો, જો આ ચેનલ સબસ્ક્રાઇબ રહેશે। આ ચેનલ કહેશે એ મુજબ તમે ચાલશો તો તમારા 30% વાળો વિદ્યાર્થી 80% લાવશે, 80% વાળો વિદ્યાર્થી 99% સુધી જશે, એની ગેરંટી એસએસ ગુજરાત એજ્યુકેશન આપે છે મિત્રો। ઓકે, તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો। ઓકે, સબસ્ક્રાઇબ કરી રાખો। આપણે પ્રકરણ નંબર 7 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। ઓકે, અને તો પહેલા જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા 100 રૂપિયા પ્રાઇસ છે। તો મિત્રો તમે એ કોલ કરીને મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી લેજો। ઓકે, શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન। એમાં તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે સમિષ્ટિ તપાસ અને નિદર્શન તપાસના ઉદાહરણ આપી સમજાવો। સમિષ્ટિ તપાસ અને નિદર્શન તપાસના ઉદાહરણ આપી સમજાવો કે સમિષ્ટિ તપાસ કોને કહેવામાં આવે છે કે જે રીતમાં સમિષ્ટિના બધા એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે તે રીતને થતી તપાસને સમિષ્ટિ તપાસ કહે છે। જે રીતમાં સમિષ્ટિના બધા એકમો તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે ને તે રીતને દ્વારા થતી તપાસને સમિષ્ટિ તપાસ કહે છે। ઉદાહરણ તરીકે આપણા દેશમાં દર વર્ષે થતી વસ્તી ગણતરી એ સમિષ્ટિ તપાસ છે। વસ્તી ગણતરી દેશમાં વસતા પ્રત્યેક કુટુંબ તેમજ દરેક વ્યક્તિની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે છે અને તેથી તે સમિષ્ટિ તપાસ છે। ઓકે, ત્યારબાદ નિદર્શન તપાસ કોને કહેવામાં આવે કે જે રીતમાં સમિષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શન એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે તે રીત દ્વારા થતી તપાસને નિદર્શન તપાસ કહે છે। ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરમાં વસતા કુટુંબોની સમિષ્ટિમાંથી યાદચ્છિક રીતે એટલે કોઈ પણ આમ જ પસંદ કરવામાં આવેલ કેટલાક કુટુંબોની વાર્ષિક આવક, એટલે જે આવક ગણતરી કરવામાં આવે ઇન્કમ ટેક્સ દ્વારા, તો આવક લગતી શું કહેવાય તપાસ એ નિદર્શન તપાસ કહેવામાં આવે છે। ઓકે, આ સિમ્પલી કોન્સેપ્ટ પૂરો થઈ ગયો। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે, જે પ્રાઇસ એકદમ ઓછી રાખવામાં આવી છે આ વખતે, તો તમે કોલ કરીને મેળવી શકો છો। ઓકે, જરૂરથી કોલ કરીને મેળવી લેજો। જોઈએ બીજા નંબરનો પ્રશ્ન, સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો। જે આપણે સરળ યાદચ્છિક નિદર્શન જોયું ના, એ યાદચ્છિક નિદર્શન હતું કે સમિષ્ટિનું હતું। આ સરળ યાદચ્છિક નિદર્શન એના લાભ લખવાના, તો કે સરળ યાદચ્છિક નિદર્શનના નીચે પ્રમાણે છે લાભ। તો કે સરળ યાદચ્છિક નિદર્શનમાં સમિષ્ટિના દરેક એકમને નિદર્શનમાં પસંદ થવાની સમાન તક મળે છે। સરળ યાદચ્છિક નિદર્શનમાં સમિષ્ટિના દરેક એકમને નિદર્શનમાં પસંદ થવાની સમાન તક મળે છે, અને આ પદ્ધતિના એકમોની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થઈ શકે છે। આ પદ્ધતિમાં નિદર્શનના એકમોની પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થઈ શકે છે। પહેલું શું હતું? સરળ યાદચ્છિક નિદર્શનમાં સમિષ્ટિના દરેક એકમો નિદર્શનમાં પસંદ થવાની સમાન તક, ભાઈ કોઈ પણ પસંદ થઈ શકે છે, એની સમાન તકો તો મળી જ છે આ લોકોને। અને આ પદ્ધતિમાં નિદર્શનના એકમો પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર, ઓકે, કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં કરે આમાં, એવી રીતે પસંદગી થશે। ત્યારબાદ ત્રીજા નંબરનું સમાંગ સમિષ્ટિ માટે આ પદ્ધતિ
મેળવાતો નિદર્શન શું કહેવાય સમષ્ટિનું વધુ સારું પ્રતિનિધિત્વ ધરાવે છે. તો કે સમાંગ સમષ્ટિ માટે આ પદ્ધતિ મેળવવાનો જે નિદર્શન સમષ્ટિનું વધુ સારું પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેથી વ્યાજબી ચોકસાઈવાળા પરિણામો મેળવી શકાય છે. વ્યાજબી ચોકસાઈવાળા પરિણામો આનાથી મેળવી શકાય છે. ત્યારબાદ 5મા નંબરનું છે કે આ પદ્ધતિમાં નિદર્શનની માહિતી પરથી ઓછા ખર્ચે અને ઝડપી સમષ્ટિના લક્ષણો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. આ પદ્ધતિમાં નિદર્શનની માહિતી પરથી ઓછા ખર્ચે અને ઝડપી સમષ્ટિના લક્ષણો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. ઓકે, ત્રીજા નંબરનો મિત્રો જોઈએ. અને તે પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો ફટાફટ કોલ કરી દેજો. કે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. પ્રાઇસ ₹100 ઓનલી. ચોથા નંબરનું આ પદ્ધતિમાં નિદર્શનની માહિતી પરથી ઓછા ખર્ચે અને ઝડપી સમષ્ટિના લક્ષણો વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે. આ ચોથા નંબરનો મુદ્દો હતો. ત્રીજો નંબરનો પ્રશ્ન હોય આપણે તો કે સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો. સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ. ઓકે, તો કે સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ છે એ નીચે મુજબ છે. જે આવું બધું લખવાથી મિત્રો પ્રશ્ન લેન્ધી થાય એના માટે જ લખવામાં આવે છે. આમ તો બીજો કોઈ ઉપદેશ છે જ નહીં. ઓકે, જોઈએ પહેલું તો કે સમષ્ટિને જુદા જુદા સ્તરમાં વહેંચતી વખતે સમષ્ટિને જુદા જુદા સ્તરમાં વહેંચતી વખતે યોગ્ય કાળજી રાખવામાં આવતી ન આવી હોય તો સમષ્ટિનું સાચું પ્રતિનિધિત્વ કરતો નિદર્શ મળી શકે નહીં. પ્રત્યેક સ્તરમાં થી એકમોની યાદચ્છિક પસંદગીનું કાર્ય કુશળ વ્યક્તિ દ્વારા ન થાય. બે કુશળ વ્યક્તિઓ ના થાય તે જે માહિતી આપણે મેળવવાની છે સરળ યાદચ્છિક નિદર્શનમાં તો એ આપણે મળી રહે નહીં. જો કોઈ ગાંડાને આપી દઈએ તો એ તો હપુચો કંઈ મેળ પડવાનો નથી. ઓકે, કે યાદચ્છિક પસંદગીનું કાર્ય કુશળ વ્યક્તિઓ દ્વારા ન થાય તો પરિણામે વિશ્વસનીયતા ઘટે છે. ઓકે, ત્યારબાદ ત્રીજું સરળ યાદચ્છિક નિદર્શન કરતા આ નિદર્શન પરથી સમષ્ટિના પ્રાચલોનું શું કહે છે આગળન કરવાનું કાર્ય મુશ્કેલ છે. ઓકે, ચોથા નંબરનું જોઈએ પદિક નિદર્શનના શું લાભ જણાવો. પદિક નિદર્શનના લાભ આપણે જણાવવાનું છે. તો કે પદિક નિદર્શનના લાભ નીચે પ્રમાણે છે. નિદર્શન એકમોનો ક્રમ આપોઆપ નક્કી થતો હોવાથી નિદર્શન એકમોનો ક્રમ આપોઆપ નક્કી થતો હોવાથી નિદર્શનની પસંદગી કોઈ પણ ભૂલ વગર સહેલાઈથી થઈ શકે છે. નિદર્શન એકમોનો ક્રમ આપોઆપ નક્કી થતો હોવાથી નિદર્શન પસંદગી કોઈ પણ ભૂલ વગર સહેલાઈથી થઈ શકે છે. નિદર્શનમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. નિદર્શનમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. સરળ યાદચ્છિક નિદર્શનમાં સ્તરિત યાદચ્છિક નિદર્શનની સરખામણી આ પદ્ધતિ ઓછા સમયમાં અને ઓછા શ્રમની નિદર્શન પસંદગી કરી શકાય છે. શું કહેવા માંગે છે તો કે સરળ યાદચ્છિક નિદર્શનમાં અને સ્તરિત યાદચ્છિક નિદર્શનની સરખામણીમાં આ પદ્ધતિ ઓછા સમય અને ઓછા શ્રમ એટલે થોડાક સમયમાં પણ પતી જશે ને આટલે વધુ મહેનત પણ નહીં કરવી પડે નિદર્શનમાં પસંદ કરીએ. શું તો કે પદિત નિદર્શન છે. નિદર્શનની તપાસના લાભ જણાવો. 5મા નંબરનો છે. તે જોતા પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. જેની પ્રાઇસ ઓનલી ₹100 છે. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો. નિદર્શન તપાસના લાભ જણાવો. તો કે નિદર્શન તપાસના લાભ નીચે મુજબ છે. નિદર્શન તપાસના મર્યાદામાં એકમોની તપાસ કરવાની હોય છે. નિદર્શન તપાસમાં મર્યાદાઓમાં એકમોની તપાસ કરવાની હોય છે. તેમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. નિદર્શન તપાસમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે અને તેમજ તપાસ ઝડપી બને છે. ઓકે, બીજું છે તપાસનું કાર્ય મર્યાદિત હોવાથી તપાસ માટે અવગણકો વધુ સંખ્યામાં રોકવા પડતા નથી. તેથી નિષ્ણાત વ્યક્તિઓને સેવા લઈ શકાય છે. ઓકે, તપાસનું કાર્ય મર્યાદિત હોવાથી તપાસ માટે અવગણકો વધુ સંખ્યામાં રોકવા પડતા નથી. તેથી નિષ્ણાંતો વ્યક્તિઓને સેવા લઈ શકાય છે. ઓકે,
તો આથી આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તો ખબર જ છે તમને હવે, તો કોલ કરીને મેળવી લેજો. તો વિડીયોનો અંત કરીએ મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેજો બધા વિડીયો.